જાય છે સુનસાન રોડ ઉપર રિક્ષામાં ઉડે ઉડે હા પરસેવો સિંહ છે આખું ટોળું છે સિંહણ ને બધું છે હવે જલ્દી અહીંથી નીકળી જઈએ જંગલમાં સિંહ જોવાનું સપનું હતું એ આજે પૂરું થઈ ગયું આપણા ગીરની ગાયો बैठी गए एक थाली में बब्बे एक थाली में त्रण अब जीवन में शांति चाहिए तो क्या करें आ जंगल में दीपड़ा पण छे हे गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल केम छो बजा आज है शनिवार અને શનિવારના સવારમાં 6 વાગ્યા છે અને સવારમાં જો એટલી ગીરદી છે અહીંયા કોળી જ્ઞાતિની વાડીમાં જ્યાં સ્ટુડન્ટ ને બધા બાળકો બધા આવ્યા છે ગિરનાર ચડવા આવ્યા છે ને સવારમાં જો આવો કંઈક નજારો છે અને આપણે ગિરનારની ટોચ અહીંથી બતાવે છે જો તમને જેવી તેવી બતાતી હશે ને ઉપર વાદળા છે મસ્ત મજાના છોકરાઓ ચાલતા ચાલતા રવાના થયા છે ગિરનાર ચડવા વાતાવરણ બહુ વરસાદી જેવું છે મોજ આવી જવાની છે છોકરો ચલો ગાઈસ તો રિક્ષામાં બેઠી ગયા છે નીકળી ગયા છે દાતાર જવા માટે સવારનો નજારો એ મુન્નાભાઈ બસ મજા મજા ઘણાતા ચડી જાઓ ઢાળાતા વોકમાં લેવું પગ પગે મજાનો રસ્તો આવી ગયો છો અને બોર્ડ મારી દીધું સિંહોનું અને જાય છે સુનસાન રોડ ઉપર રિક્ષામાં તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અને આ છે ગેટ હવે ધીમે ધીમે શરૂ કરીએ આ છે સામે છે દાતારની સીડીઓનું સ્ટાર્ટિંગ થાય છે અને બધા ચાલવા લાગ્યા છે 8 વાગે શરૂઆત કરીએ છીએ જોઈએ હવે ક્યારે પહોંચીએ આપણે સીડીઓ ચડવાની શરૂઆત કરી ચૂક્યા છીએ અમે કાલના ટાંટિયા બહુ હજી દુખે છે જોઈએ કેટલું ચડાય જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડી લેશું નહીં તો વાટ જોયું પછી અને આખો ચડાઈ જાય તો વેલ એન્ડ ગુડ ગિરનાર કરતાં અહીંયા વધારે ઘાટું જંગલ છે હવે વ્લોગિંગ કરવાનો એક ગેરફાયદો એ છે ગમે એટલા થાક્યા રહ્યો તમારે આગળ ને આગળ ચાલવું પડે તો જ પાછળના બધા કવર થાય આપણા હવા જો जंगल केवं मस्त है ऐसा लग रहा है कि हम अमेज़न के जंगल में घूम रहे हैं हजी 100 થી 150 स्टेप चढ़्या त्या हालत खराब थी गई है जी फरकू जे मारे बोलू इन बोलातु आपतो बोलू छू लागे छे बोकाई जा कालनो थाकड़ो बोले भाई नो पोगे तमे बधा अरे धक्को माने पकड़ धक्को नहीं खंदी वक्त वच्चे वच्चे आવું તમને ક્યારેક ક્યારેક બતાઈ જાય વર્ષે ઓળવાને હવે શરૂઆત થઈ છે અને આ બદામ જેવા ઝાડવા શેનાસી મને કહેજો હાક છે હાક છે તો બદામ જેવા ઝાડવા હાક કહેવાય એમ કહે છે આ વિશાલભાઈ જો તમે સીડીઓ ચડવામાં કંટાળો ચડતો હોય અથવા પગ દુખતા હોય તો અહીંયા દાતાના ડુંગરે સાઈડમાં એક આવો ટ્રેક બનાવેલો છે ક્યાં સુધી બનાવો ખબર નહીં પણ સાઈડમાં પણ તમે ચાલી શકો બાકી આ સીડીઓ સાઈડમાં છે અને અહીંયા એક વસ્તુ સારી છે કન્ટિન્યુઅસલી સીડીઓ નથી આવતી 4-5 સ્ટેપ ચડીને આવી રીતે થોડુંક હાલવાનું પછી પાછું ચડવાનું એવી રીતે છે એટલે ગિરનાર કરતાં થોડુંક આ ડુંગરો એની ઊંચાઈ અડધી એટલે સ્ટેપ અડધા અને ચાલવા પણ બેનિફિટ મળે ફરશો જો હવે આ ટ્રેક જે મેં તમને બતાવ્યો હતો એ અહીંયા પૂરો થઈ ગયો સીડી કન્ટિન્યુ ને અહીંયા ટ્રેક ક્યાંક બીજા જાય છે ક્યાં જાય ખબર નહીં આસપાસ જંગલ એટલું ઘેરું છે ને કે પવનની અવર જવર નથી થતી બહુ એટલે આમ અને મચ્છરા થોડાક વધારે છે આપણા મુનાભાઈ જો મચ્છરા અરે ઉડાડ હા પરસેવો કાઢ નાખ્યો અને કાલનો થાકડો બધાના મોઢા ઉપર એમને દેખાય મને નહીં એક મુનાભાઈ છે ને શક્તિમાન છે કાલનો થાકડો એને દેખાતો જ નથી રાતે મોડા હુએ અને સૌથી પહેલા જાગી જાય
અને પછી ગાયબ થઈ જાય. रात का उल्लू है ये। રાત કે સોદાગર પછી અહીંથી આવું કંઈક નીચેનો નજારો દેખાય છે. ઉપરથી બહુ મસ્ત દેખાય છે. આ જુનાગઢ से ओलू तळेटी है। હા ટૂંકમાં આ સિટી તમને બતાવી જુનાગઢ છે અને અમે જ્યાં રોકાણા એ તળેટી છે. તો તમે નજારો જુનાગઢ સિટીનો આપડા છે ને આમ પક્ષી રાખીને બેસી જાઓ। જો જુનાગઢ સિટી આવું કંઈક સિટી છે. આરામ કરતો કરતો જવું પડશે. પવન નથી ને જી હે પણ મુન્ના માઇકલ ને એમ એનર્જી પાવર હાઉસ છે. પાવર હાઉસ આ દેખ રે પેટની હવા થઈ ગઈ ના ના પેટની હવા વહી ગઈ મારામાં જ છે થોડી માવા લવર હા આ સૌથી મોટું પાવર હાઉસ છે અજ્જુભાઈ પાછા બેહી ગયા છે આમ એક ધરો પરસેવો વળે છે ક્યાંય પવન જ નથી જોવો આ બધા રીતે લુડકી ગયા છે હજી તો લગભગ 500 સીડી માઇન ચડ્યા હશું અમારી આવી હાલત છે પણ અમારા અજ્જુબા હંમેશા એને શરીરમાં પાવર હાઉસ છે 11,000 વોલ્ટેજનો કરંટ દોડે છે એમાં જો ગીત ચાલુ ને ચાલુ ગીત ચાલુ હોય તો તે હાલે નકર ન હાલે ક્યાં છે પણ સારું કર્યું હું એમના ચડી જાય આટલું ચડે હું ઉતરીશ ને ત્યાંથી મને અંબાવું છું ઉપર ક્યારે પાણી આવે એનું નક્કી નથી એટલે અહીંયા પી લઈએ આપણે 1000 થી 1,500 જેવી સીડીઓ ચડી ગયા છીએ ધીમે ધીમે જતા જઈએ જ્યાં જ્યાં પવન મળે ત્યાં પોરો ખાતા જઈએ છીએ જેથી કરીને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે અને થોડીક એનર્જી મળે ઓહ આ તો કેવડે હતો આગળ સિંહ છે આખું ટોળું છે સિંહણ ને બધું છે હવે જલ્દી અહીંથી નીકળી જઈએ આમાં નહીં દેખાય તમને કેમેરામાં તો સિંહનું આખું ટોળું છે નીચે સિંહ હતો હજી બધા જોવે છે અને એને વટવું છે પણ કોઈ વટવા નથી દેતું પછી કે મને પંજો મારીને ગયો પંજો ન મારે શું તમારા નમસ્કાર કરે સાના મને હાલવા નથી મળતા જંગલમાં સિંહ જોવાનું સપનું હતું એ આજે પૂરું થઈ ગયું આપણે લાઈવ સિંહ જોયો આજે સિંહણ હતી સિંહ હતો અને લગભગ ટોટલ 3 વસ્તુ હતી અને આ બધા જો બેઠા છે આગળ આ દાદરા ઉતરીને નીચે હતો મચ્છર કેવડું મોટું મચ્છર જોવા જંગલના માઇક જેવું લાગે મુન્ના ભાઈ પકડી પડ્યો પણ મચ્છર આ નવું એક લોકેશન આવ્યું છે મસ્ત આરામ કરવા જેવું ઘર લાગે ઓફિસ છે સોરી ગાઈસ ઓફિસ છે ફોરેસ્ટ વાળાની તમારો જોક્સ અધૂરો રહી ગયો પણ વાંધો નહીં હું બંધ કરું એટલે તમે શરૂ કરી દેજો બરોબર પાણી પી લીધું અહીંયા મસ્ત પાણી પી લીધું થોડીક એનર્જી મળી ઉપર જઈએ અને શું છે જો ગાઈસ તડકો શરૂ થઈ ગયો જો સૂરજ દેખાણો છે મસ્ત જ્યાં આપણને સિંહ બતાણો એ પછી અમે પાણી પીવા ઊભા રહ્યા પાણીના પરબે ત્યાં એક બેન હતા હા એ કહેતા હતા સિંહ છે ને સીડીએ ન આવે રસ્તો ક્રોસ કરવો હોય તો જ આવે અને આગળ જતાં તમારી પાસે સ્પીકર કે મોબાઈલમાં ગીત બીત નહીં વગાડવાના અને બહુ વાતું નહીં કરવાની શાંતિથી હાલ્યા જવાનું એટલે ત્યાં તમને કાંઈ કરે નહીં અને આ જંગલમાં દીપડા પણ છે અમને લાગ્યું કે છે પણ 1 નથી 5 દીપડા છે એમાંથી બેને 2 જોયેલા હતા એક હટ્ટો કરતો હતો અને એક થોડોક નાનો હતો અને બીજી વાત એ કે મેં શરૂઆતમાં કીધું કે 5,000 સીડીઓ છે 5,000 સીડી નથી અહીંયા એ બેને એમ કીધું 2800 જેવી સીડીઓ છે અને 1750 ને અમારા કમ્પ્લીટ થયા હતા હવે લગભગ 1,200 જેવી બાકી છે ચાલો હવે ઘડીક પાછો પોરો ખાઈ લઈએ અને સિંહનો વિડીયો આપણે શૂટ કર્યો છે તમને બતાવીશ મસ્ત વેણકાની જગ્યા છે અહીંથી નાળું છે મસ્ત અહીંથી નાળું ક્રોસ કરે છે 5-5 મિનિટે બ્રાઇટનેસ વધે છે અને ઘટે છે અત્યારે ઘનઘોર અંધારું થઈ ગયું છે
પછી ઘડીક થાય ને ત્યાં પાછો તડકો નીકળે છે અને હવે જેવી તેવી ધુમ્મસ શરૂ થઈ છે. વાદળામાં આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ અને ઓલમોસ્ટ હવે આપણે પગવા આવી ગયા છીએ. 500 થી 600 જેવા સીડીઓ બાકી હશે. ડિઝાઇન મસ્ત છે આમાં. ડોચી છે ડોચી. એચડી હવે ધીમે ધીમે ઉપર જતા જઈ એમ હવે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ છે. ઝાકળ બાકળ બતાવી છે, જો પગથિયા બધા પલ્લેલા છે. ઝાકળ બતાવી, ધુમ્મસ બતાવી, જો ધૂંધલું ધૂંધલું. બસ પાણીનો પરબ આવી ગયો, પાણી પી લઈએ આપણે. એકદમ મજામાં. લે એકદમ મજામાં. 230 હાથી પર 230 પગથિયા બાકી છે અને અહીંયા આવા પાણી ભર્યા હોય ને અહીંયા પીવા આવે. મસ્ત પાણીની જગ્યા છે. તો પાછો હવે તડકો આવી ગયો. ઘડીક છૈયા આવે, ઘડીક તડકો આવે. હવે લગભગ 100 જેવી સીડી બાકી છે. 150 100 જેવી છે. 150. સ્વિટ્ઝરલેન્ડ આવ્યું ભાઈ. ઓ અહીંયા જો ક્યાં છે ગાયું? મસ્ત ધુમ્મસ વાળો એરિયા આવ્યો. આ મકાન જો કુદરતી આખું. હા રહમ આ જગ્યા જો પાણકામાં બધે લીલોતરી લીલોતરી. આપણે બેઠા બેઠા જોયું હતું, કેવું જોયું? આમ જોયું. 100% પ્યોર ઓક્સિજન લાઈક સ્વિટ્ઝરલેન્ડ. આ લોકેશન ગૌશાળાનું છે અને અહીં જો ગાયું છે. આગળ જતાં આપણને ગીરની ગાયું જોવા મળશે. આજે આપણે જોઈશું ગીરની ગાય. તમને પણ બતાવું. આટલો એરિયો એવો લાગે છે કે આપણે આમ જાણે જૂનાગઢના એક નાના એવા ગામડામાં ગળી ગયા હોય ને એવું નથી લાગતું કે આપણે ડુંગર ઉપર છીએ. જો આખું ગામડા જેવું લાગે. થોડીક ધુમ્મસ છે પેલા પણ ગામડા જેવું લાગે. અને ગાયું છે, ઢાળિયા છે, ગમાણ, અહીંયા કુંડી. ગામની શરૂઆત થતી હોય એવો કેમ અવેડો હોય એમ નાની કુંડી ગાયોને પીવા માટે. ગાયના પગલાં જો મસ્ત એરિયો છે એટલો. અહીંયા નાળું છે બરોબર. અને આ માંદનું મચાવ્યું જુઓ તો અહીંયા ગારો ભેંસના પોદા બધું ભેગું. હું માંદરું એમ સાંભળ્યું છે પણ જોયું નહીં. આપણે ઓલી પૂછડું ઉડાડશે ને કેટલી બગડેલી છે. ઓ માય ગોડ. અને આ ગીરની ગાયો, ગીરની ભેંસો. આવેડો. હવે આપણે અહીંથી આટલું ચડવાનું બાકી છે. આટલું આખું શું કહેવાય ખાતર, દેશી ખાતર ગાયોનું ભેંસોનું. અહીંયા બધા હવે પોરો ખાઈશું, આરામ કરશું, થોડોક રેસ્ટ કરશું. જો સ્ટ્રેટ ઉપર જવાનું છે. વિશાલભાઈ કંઈક ફોટા પાડે છે. શેના પાડે છે? શું એવું ઝરણું વહેતું વહેતું જાય છે તમને બતાવું. જો જો ખળખળ ખળખળ પાણી વહે છે. વહે છે. ખળખળ પાણી વહે છે. ક્યારેક ક્યારેક આવું થાય. બોલો અજયભાઈ, આમ શબ્દ નહીં, શબ્દ યાદ હોય પણ આમ જીભ છે ને ગોટે ચડી જાય મારી. જો મસ્ત પાણી જાય છે વહેતું વહેતું. પાછી બ્રાઇટનેસ ડીમ થઈ ગઈ ગાઈસ અને અંધારું અંધારું ચારો તરફ અંધેરા ही અંધેરા है. અને મસ્ત લીલું લીલું જંગલ. અને આ જો એરિયો ભાઈ મસ્ત છે. માહિતી આલે એ ભલે એમ કે જ્ઞાન હોય. આ બધો એરિયો તો મસ્ત છે. શું યાર આપણે આમ જવાનું છે. ઉપર લખ્યું છે ઉપલા દાતાર અને જય રાખી દાતાર કે સખી દાતાર, સોરી જય સખી દાતાર અને ઉપલા દાતાર ટેકરી એવું લખ્યું છે ને આપણે જવાનું છે. ને આટલો એરિયો બહુ મસ્ત છે. અહીંયા જો પાથાણું પાથરીને મસ્ત નાસ્તો બાસ્તો લાવ્યો ને કહે છે એક નંબર બચાવો, એક નંબર.
ના એના પેડ બેડ થળિયા પણ લીલા જો. મસ્ત છે બધું. અહીંથી ઝરણું વહેતું જાય છે અહીંથી ઉપરથી. મને પર્સનલી આ જગ્યા એટલી ગમી ગઈ છે ને કે એવું લાગે કે અહીંયા જગ્યા ગોતીને મસ્ત અહીંયા સેટ થઈ જાય જુનાગઢમાં મસ્ત જગ્યા બની. એટલે આ જ જગ્યાએ મસ્ત જોરદાર છે. ઊભા તો રહ્યો બે ઘડીક વાત કરીએ. શું નામ તમારું? ચિરાગભાઈ. ચિરાગભાઈ મળ્યા છે આપણને. એ કહે છે અમને વ્લોગમાં લ્યો તો આપણે એના વ્લોગમાં લીધા છે. અને તમે ક્યાંથી? સુરત. અરે વાહ, સુરત સિટીના છે. સુરતમાં બહુ વરસાદ પડ્યો એવું સાંભળ્યું. તો હવે ઓછો થયો કે? હા, અત્યારે હાવ ઓછો છે. બે ત્રણ દિવસ એમાંથી કાંઈ નથી. આ પાસે આજનું હતું આગાહી. હા, અમે ભાવનગરના છીએ. અચ્છા, એવું છે. હા, હું આવ્યો સુરત ઘણી વાર. મારા ભાઈ લોકો રહે છે ને બહુ મજા આવી. તો ભાવેશ બારિયા નામની ચેનલ છે આપણી. ઓકે, લાઈક શેર સબસ્ક્રાઇબ. કન્ફર્મ સાથ. આ અમારો ભાઈ નાનો. કેમ છે મિત્ર? મજા. દેવાંગભાઈ. હા. અને આ મિત્ર બધા આ બધા બોટાદ સાઈડ. સાળંગપુર. વાહ જય અનુ દાદા. અચ્છા, શનિવાર છે. સબસ્ક્રાઇબ કરી નાખજો ભાવેશ બારિયા ચેનલ. ઓકે, આવે જ છે ને મોટા, એટલું લેવી તો યાર. તો ગાઈસ હવે તાતા સામું જ છે મારી. અને આ લોકેશનનો નજારો બહુ મસ્ત છે, જોરદાર. અને આ જો ધુમ્મસ. અહીંથી સીડીયું જાય અને અહીંયા આપણે જવાનું છું. અત્યારે પેલા દેખાતું હતું, અત્યારે ધુમ્મસ આવી ગઈ. અને અહીંથી બહુ જોરદાર નજારો છે. અહીંયા આપણી ગૌશાળા મેં તમને દેખાડી છે. અહીંથી દેખાય છે જે મિની ડુંગરા ઉપર જાણે મિની ગામડું હોય ને એવું લાગે. અને આ બધા ફોટા પાડવામાંથી ઓછા નથી આવતા. અમુક અહીંયા પડે છે, અમુક ખોપચામ પડે છે. એક દી રાત રોકાવાનું છે મિત્ર. તો ટેન્ટ બેન્ડ લઈને આવવાનું છે. અને પેલા છે અંધારું થઈ જાય પેલા અહીંયા પગી જાવ કંઈ મારી તો. એટલે અહીંયા ટેન્ટ બેન્ડ ગોઠવી દેવું. પછી અમારે એક રાત રોકાવાનો વિચાર છે. ગોપાલભાઈ જાહેર કર્યું છે તો કાંઈ વાંધો આપણે પૂરું કરશું જીવમાં જીવ રહે તો. હા બોલો ને. અજુભાઈ ક્યાં આવી ગયા? પાવર હાઉસ. અજુભાઈ માથે વઈ ગયા. આ શેડો અડતા ના હોય ગયા ને. કલરફુલ મૂળિયા. બે નાના મોટા 20 લાખ ફોટા જ પાડે છે એકલા. નખરા ફોટા જ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા દાતાર. આ છે અહીંથી ઉપર જવાનું. આ છે બધી બિલ્ડિંગ. 2800 પગથિયાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. હવે અહીંયા પછી થોડોક પોરો ખાઈશું એટલે 10 પોરો ખાવાની એવરેજ અમારી છે ને 25 પગથિયે 10 મિનિટની એવરેજ આવી છે. હા, ધીમી બરોબર. કંઈક આવો નજારો દેખાય છે. અને અહીંયા બધા ફોટો સેશન ચાલે છે. અને આ ગૌશાળા અને આગળ દેખાતું ને લાસ્ટ સિટી ઓફ દાતાર. ભાવેશ બારિયા. તમારું નામ? ઉમિત, સુમિત, ભૂમિત. ઓકે, ભાવેશ બારિયા ચેનલનું નામ છે. અંદર સાવ મસ્ત ઠંડુ વાતાવરણ છે ગાઈસ. હાવ કુલિંગ. આવું કંઈક છે અહીંયા છે અખૂટ ભંડાર. મસ્ત. દાદા એકલા પડીને અંદર
હવે લઈ જવાનું છે ધીમે ધીમે લપસ ઘણી સેવા કરે છે ભાઈ. આપણે હવે અહીંયા દર્શન કરતા આવીએ. જય દાતાર, જય શ્રી દાતાર. અહીંયા હવે લાઈન છે, નાની એવી લાઈન છે, 15-20 જણાની લાઈનમાં ઉભરી જઈ દર્શન કરી લઈ. પછી કદાચ અહીંયા પ્રસાદી લેશું આપણે અને અહીંયા થોડાક ફોટા પડાવીશું. અને જે આખું કાલની જેવું વ્હાઇટ બેકગ્રાઉન્ડ થઈ ગયું છે પાછળનું. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે લગભગ પ્રસાદ લેવાનો વારો છે. ચાલો હવે આપણે લઈ લઈએ પ્રસાદ. તો આ છે પ્રસાદ. બધા બેઠી ગયા છે. એક થાળીમાં 2, એક થાળીમાં 3. સરસ મજાનો પ્રસાદ આપણે લઈ લીધો. હવે આપણે જવાનું છે નાગરીય પથ્થર જોવા, જેને પાણકાથી વગાડીએ એટલે ટમ 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 નગારા જેમ વાગે. લેટ્સ ગો. ક્યા હુઆ यहाँ से खुलता है स्वर्ग का दरवाजा. મિત્રો આપણે નાગરીય પથ્થર નહીં જોઈ શકીએ કારણ કે ત્યાં દીપડાનો ત્રાસ છે એટલે ત્યાં બધું કાંટા વાટા આડું નાખી દીધું એ રસ્તે, એટલે ત્યાં નથી જતા. હવે નવનાથ ધૂણો જોવા જવાનો છે આપણે. અહીંથી જો પોઝ આપીને બેસી ગયા છે આપણે મુન્ના માઇકલ. એ હાલો ધૂણો બંધ કરેલો છે. ધૂણો શરૂ ઓલું બંધ છે. એ તો હવે આગળ આટલું છેડ્યો ને ત્યાં મને જાણવા મળ્યું કે નાગરિયા પથ્થર સિવાય આપણે જે નવનાથ ધૂણો જોવા જવાનું હતું એમાં ત્યાં રસ્તો આડો બંધ કરી દીધો છે. અહીંથી પ્રવેશ કરવો નહીં, ફોરેસ્ટવાળાએ બોર્ડ મૂકી દીધું છે. હું પ્રતિકભાઈને હવાનો કહેતો હતો કે આપણે નાગરિયા પથ્થરે જવું, નવનાથ ધૂણો જવું, પણ અત્યારે આપણા ભાઈ જો કરે એ કે મારે નથી જવું પણ હવે તોય હવે એ કીધું એવું જ થયું. તો આપણે નહીં જોઈ શકીએ. નવનાથ ધૂણો પણ નહીં જોવાય અને નાગરિયો પથ્થર પણ નહીં જોવાય. અફસોસ રહેશે આવતા વર્ષે જો કદાચ જીવમાં જીવ રહે તો પાછા આવશું આપણે. ધૂણો અહીંથી ચડતા ચડતા કંઈક આમ ઉપર આવેલો છે, આપણને ખબર નથી. ગોપાલ આપણા ગોપાલ શેઠ છે ને બધું સમજાવે છે કે ઉપર ખતરો છે, બતરો આપણા ગોવાળ ગીરના ગોવળિયા આપણા ગીરના ગોવાળ ઉપર સમજાવે છે, લેક્ચર લે છે કે ઉપર ખતરો છે, તમારે રિસ્ક ઉપર જવું હોય તો જજો, બાકી મારી જવાબદારી નહીં રહી. અને પછી 4 દીપડા છે હાવ ગરી જ ક્યાતા નહીં. હા એમ બધું કે છે. બખણિયા મારી જાય ભરી જ જાય વાટે જ બેઠો છે એવું તો પછી કહેતા નહીં અમારી જવાબદારી. કારે અહીંયા કેમેરો મૂકી આવે છે કોને ખબર? ગોપાલભાઈ નું શું અહીંયા રોજિંદનું કામ છે. એ વાંદરા જેમ આવી રીતે ચડી જાય ને આવી જો ઉતરી જાય. જો આવી રીતે જઈને ભાઈ આવે. હું ઉપરથી આવે જ છે. એ પ્રતિક એલા જ આવા જો ને જઈ આવી થોડે ખુંડી. મસ્ત લોકેશન છે. ગ્રીનરી દિવાળી. અહીંથી તમને ગિરનાર બતાવું તમને. જો તમે જરાક જરાક જો ઝાંખું દેખાય છે. જો ટેકરી બતાય, વાદળ અડોઅડ છે ને. ફૂલ ઝૂમ કરી દઈએ આપણે કેમેરાની જેટલી કેપેસિટી છે. તો ચાલો ગાઈસ હવે નીચે ઉતરવાની શરૂઆત કરી છે અને જેવી ચડવા મજા આવે એવી નીચે ઉતરવા મજા ન આવે કારણ કે પગ બહુ દુખે, જલ્દી વળે નહીં એમ. તો ધીમે ધીમે ઉતરી જાય કેવડા બધું. સાઈડમાં જો રસ્તો આવશે ઓલો RCC વાળો તો ત્યાંથી ને આપણે ઉતરવાની ટ્રાય કરશું. ચલતે જાઓ. ને ભાઈ ખતરનાક તડકો થઈ ગયો પાછો. હવે પાછો પરસો છે કુજી આપણે પરસો પાછો વળવાનો છે. એવું છે. આમાં તો બ્રેક જ નથી રહેતી ગાઈસ, હમણાં દોડતા જ જઈએ છીએ. એટલે કે વિશાલ ઉપર મોઢા પાછો પરસો વળી ગયો. તડકો જ છે, અનહદ તડકો. વરસાદની ઉમ્મીદ કરી હતી પણ કઈ આવ્યો નહીં.
મસ્તી કરી ગયો વરસાદ, મસ્તી. ભાવેશભાઈ હા. આપણે છે ને સિંહ ગોતું જવાનું છે હમ. બરાબર. સવારમાં આવતા જોયા છે, જાતાય જોવાના. મારી ઈ ટ્રાય છે, જેમ બને એમ સિંહ ન દેખાય એવું કરું છું પ્રયાસ. પણ હું એવું ઈચ્છું છું કે દેખાય, અને તમે બધાને પહેલા તમને. હા, પણ હું એ ધ્યાન રાખું છું કે મને ન દેખાય. તો તમે આખી બંધ કરીને હાલો બીજું. હું આમ બે બાજુ જોતો જ નથી, સીધું જ દઉં છું. પાછા અહીંયા રિટર્ન કેટલા 1750 પગથિયા પૂરા થઈને આવ્યા છીએ ને પાણી પી લઈ જો. ને એમ કીધું છે કે દીપડા ને ઓલા શું કે હાવસ બધા ખીજાયેલા છે, એટલે સાવ મૂંગા મોઢે જવાનું. वाह क्या नज़ारा है, यहाँ से पूरी जूनागढ़ सिटी दिखाई दे रही है फिर से. ના ભાઈ ને અમારે પાછળ મળ આવી ગયું છે. ના મળ આવી ગયું છે. જવું જુનાગઢ છે પાછું. તમે ભલે મારો વિડીયો ઉતર, મેં એટલે નથી ઉતરે ને ગઢાપા હાવ. એ એમ કહે છે કે ઓલું જાંબલી ફૂલ છે એ ગળ્યું લાગે, લેવા ગયા. હું શાખીશ નહીં પણ હું ખાલી ઊંઘીશ. બ્લુ ટી છે, બ્લુ ટી, એની ચા બનાવ. બ્લુ ટી આવે, ગ્રીન ટી સાંભળી, બ્લુ ટી એની ચા લેમન ટી સાંભળી, નોર્મલ ટી સાંભળી, ઉકાળો સાંભળ્યો, સર્ચ મારો. અને આ બ્લુ ટી. આ ફૂલ છે ને પાણી પલાળી દેવાનું, બતાવો તો મુના શેઠ. એ પીવાના હોય. આનો આ કેટલું મોંઘું આવે ખબર આ મોંઘો આવે? શેનો જેવો છે કેમેરા ફોકસ કરો. શેપ શેનો જેવો છે? વાવ, હું ના લાવો હું ખાલી સ્મેલ કરું. લાવો હું ખાઈ જાઉં. સ્મેલ હું કઈ સ્મેલ જ નહીં આવતી. ખાઈ જાવ. જુઓ આ છે ને એ ગળું લાગે. કયું નીચેનો હિસ્સો ગળ્યો હોય એમ ખાવ સર ચાખો કાંઈ થઈ જાત ખંભે નહીં લઈ જાય. હું લઈ જઈશ તમે તારી ખાઈ જાવ. તમારી બોડી જવા નહીં લો. એ ગમે જોવા ના આવે. જો ને મેમરી ખાવું તો ખાવ ને, ખાઈ જાવ. મરી ગયો ક્યાં લે એટલે બસ આટલી નોટ હાલ. ગળું જ લાગેલા ભાઈ. Few minutes later. એલા પાણી જો આવી 1200 પગથિયા ચડો પછી એવી પાણીની સુવિધા હોય છે. પી લીધી, મજા આવી ગઈ, ઠંડુ. હવે આપણે આગળનો સફર આપણે કન્ટિન્યુ કરીશું અને આપણા ગઢા આપા જો ખોટી ફેરવી. હા ને એમાં ઈ જો જીબી એટલે શું થયું? ગોબરા ભરવડ. તો બધી સીડીઓ ઉતરી જાય એટલે નીચે આપણે છે વેલિંગ્ટન ડેમ. તો ત્યાં આપણે નાનકડી એવી વિઝિટ કરશું અને 4 વાગ્યાની આપણી ટ્રેન છે. તો અત્યારે વાગ્યા છે 12:30, આઈ થિંક 12:30 વાગ્યા છે. તો નીચે આપણે ઘડીક ત્યાં વોશિંગ્ટન નહીં વેલિંગ્ટન ડેમ છે ત્યાં આપણે નિહાળીશું નજારો. વોશિંગ્ટન ડીસી જંગલમાં એક બાબા મળ્યા છે, બાબાને આપણે દર્શન કરતા આવીએ. હેલો बाबा, कैसे हो भाई? मुन्ना गिरी। आप यहाँ क्या कर रहे हो? हम यहाँ मंजीरा बजा रहे हैं। मंजीरा कब से बजा रहे हो? अभी 2 मिनट पहले। लगता है मार्केट में नया बाबा आया है. अभी बना हूँ। अभी बने हो? नया। हाँ, लगता है मार्केट में नया बाबा आया है. अगले साल ये भी देखना, ये भी ये बाबा होगा। ओके, सब दर्शन करने आना। तो अगले साल हम आएंगे तो बाबा जैसा पोशाक पहन के इधर बैठना. तो बाबा आपको पता है यहाँ शेर भी रहते हैं? पता है मुझे, अभी थोड़ी देर में निकल जाऊंगा। बाबा तो कल्टी मर रहा है. ये बाबा नहीं, ये ढोंगी बाबा है. पहले बच्चा प्रसादी खा, एक बच्चा निकला था तो नाले फोड़ के गया। बाबा ने हमें प्रसाद दिया है. ये लो बच्चों, प्रसादी खाओ. એમ કરી કે આમ હાથમાં રાખ ને હું થોડુંક ભાંગી લઉં. बस आज ही भांगेगी. ए बच्चा यहाँ पे नहीं दिख रहा है, बच्चे लोग। बच्चा वो भैंस रहा है. ये सबको साधु बना देना है। હું દેવાનું? પણ હિન્દી હતા ને ગુજરાતી કેમ થઈ ગયા? बाबा जीवन में शांति चाहिए तो क्या करें? एक घर में बंद हो जाओ, दरवाजा लॉक कर दो, शांति हो जाएगी। गर्मी भी होती है ना, हैं? गर्मी भी हो जाएगी ना. तो पंखा चालू कर दो, पंखा नहीं हो तो बारी खोल दो, बारी नहीं हो तो तुम मर जाओ। तुम्हारे पास कुछ नहीं है बस। ए बाबा, बारिश कब होगी? चालू ही है, तुमको नहीं दिखती है।
બાબા બોધ ગિરનારમાં છોકરાને ખાઈ ગયા સાવ પછી તે બધા બંધ કરી નાખે હમણાં ઓલો ભાઈ નતો મારે જો સુકેલ લાકડીને બેઠો હા ઈ કે હવારે પેલે ભેગો એક બાઈ સાડી એક છોકરી છે ભાઈ ઈ કે અમે તને હવારે સાવ જોઈએ ઈ કે એ તો અમે જોઈએ જોઈને ચડ્યા પછી ઉપર જવાનું રિસ્ક ન લીધું આમ કઈ ઇતિહાસ ખબર તમને હોય તો જ આવું બધું બન્યું ને ભાઈ ઇતિહાસ એ વાત ને કે કોઈ એમને થોડો બનાવે ખ્યાલ નથી એટલે પછી મારી ઉંમર તમારે જેવડી બીજો મારે કઈ થોડો કે 200-500 ની ઉંમર હોય યાર હા એ બરોબર હે ભાઈ બધા કે ભાઈ અહીંયા દાતર બાપુ આવતા દાદા મેં ગયો આપણે અહીંયા ભગવાન પછી કાશ્મીર બાપુ અહીંયા આવતા એ વાત સાંભળી હાવસ બનીને આવતા ને જાતા ભાઈ તો ભાઈ આ તો સંસાર में कुछ नहीं रखा बच्चा નવા બાબા છે હમણાં જ બન્યા બાબા તાજા નયા 2 મિનિટ પહેલા પછી હાવજ આવશે ને તો કલે ભાગી જાય એવો બાબા નહીં હો તો હમ તમારે પીછે પીછે આ ત્યાંસી જગ્યા તો છે જ ભાઈ ગમે છે એટલે મને છે છે ઘણા વિડીયોમાં આવે છે પણ પ્રોપર ખબર નથી શું છે આપણે ખાલી દર્શન કરીને વઈ જાય પણ માહિતી આમ આનું માતમ ખબર હોય ને તો આપણે વધારે ઓર મજા આવે સમજાણું કે ભીમ બાપુને ને એવા બાપ ત્યાં અંદર મુજાવરી કરે છે ભાઈ સેવા કરે એને પૂછે ને વધારે ત્યાં સમય ન હોય ને આપણને કહે નહીં ના તો આપણે આવ્યા કે અહીંયા ખુલ્લું હતું જ અંદર જવામાં ખુલ્લું હતું પણ આપણને કહે નહીં ને કાંઈ દર્શન કરીને ભાગો પબ્લિક હમણાં વધારે થાય છે હમણાં મહિનો દી પહેલા હું આવ્યો હતો તો અહીંયા પબ્લિક સારું અહીંયા જા આવે એકલા આવે છે નાસ્તો થઈ જ જાય તો કોઈ રહેવા બહુ પબ્લિક આવે મહિનો દી પહેલા આવ્યો તો તેદી કાંડ થઈ ગયું ગુજરાત આપણા ભવનાથમાં તેદી જ થઈ ગયું સવારે હું અહીંયા શનિવાર હતો હા તમે અહીંયા દેખાડો જો ને આ રહ્યા છીએ આપણે નહીં અહીંયા દાદરામાં રાત્રે હતા 3 વાગે એ ખોરાક ઘટી ગઈ છે જો અમારા બે જે એક ગઢાપા છે અને એક મુન્ના માઇકલ છે નવા બાબા એ શોર્ટકટ માર્યો છે એને જંગલની વચ્ચેથી ખુલ્લું જંગલ છે એટલે નકર તો શોર્ટકટ હમણાં કેવડે બાબા છે તારા કેવડા છે 10 લાખ બોલ ઘર पे हमारे घर पे बोल देना आप वो नहीं आएगा ओके भगवा धारण मेरा જાઓ ગઢા બાપા બહુ શોર્ટકટ લેવાનો શોખ પણ આપણે શોર્ટકટ નથી લેવું સીધા જ જવાનું છે અહીંથી હું કહું શોર્ટ લઉં એમ ભગત હે ભગત તો ફાઇનલી આપણે દાતારના ડુંગળીથી નીચે ઉતરી ગયા છીએ હવે 40 થી 50 સીડીઓ બાકી છે એ પણ ઉતરી જશું બસ ધેટ્સ ઓલ તો મેં ન જોઈએ ઝિગઝેગ વાળી રાઈટ ઝિગઝેગ સીડીઓ ઝિગઝેગ જેવા આકાર છે એ આવતી વખતે તો મને નહોતી ખબર પડી ઉતાવળમાં ચડતા હતા એટલે જો ઝિગઝેગ આકારની સીડીઓ ફાઇનલી ગાઈસ આપણે ગિરનાર અને દાતાર બંને ડુંગરા કમ્પ્લીટ કર્યા છે મને એવું લાગતું નહોતું કે હું ચડી જઈશ કમ્પ્લીટ કરીશ પણ થઈ ગયા એટલે બહુ સારી વાત છે કાલે ગિરનાર કમ્પ્લીટ કર્યો 10,000 પગથિયા ચડ્યા 10,000 ઉતર્યા આજે દાતારના 2800 ચડ્યા 2800 ઉતર્યા અને આ સાથે આપણે બંને ડુંગરા કમ્પ્લીટ કર્યા છે જેની મને દિલથી ખુશી છે